નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. આરોગ્યનો અર્થ રોગ કે બીમારીની ગેરહાજરી પૂરતો મર્યાદિત નથી, બલકે આરોગ્ય એ શારીરિક, માનસિક અને સુખાકારીની સ્થિતિ છે. આરોગ્યની ઉચ્ચ સ્તરની પ્રાપ્તિ એ મહત્વનું સામાજિક ધ્યેય છે અને જેની સીધી જ અસર સરકારની સફળતા કે નિષ્ફળતા સાથે સંબંધ ધરાવે છે, કારણ કે પોતાના રાજ્યના નાગરિકોની આરોગ્યની જવાબદારી જે તે રાજ્યની સરકાર પર હોય છે. પરંતુ જ્યાં સરકાર જ વાહવાહીમાં મસ્ત હોય કે પછી કાગળ પર પોતાની સફળતાનો ઢોલ પીટતી હોય કે લોકોના આંખે પાટા બાંધવામાં મસ્ત હોય, એવી સરકાર પાસે શું અને કેટલી અપેક્ષા રાખી શકાય? ગુજરાતમાં તમામ સરકારી સેવાઓ છે તે માત્ર ને માત્ર મત મેળવવા માટેની સેવાઓ કહી શકાય, અને આવું કહેવું કોઈ અતિશયોક્તિ ભર્યું નહીં કહી શકાય, કારણ કે સરકાર દ્વારા જે બોદા ઢોલ વગાડવામાં આવે છે તે અનુસાર ગુજરાતમાં વિશાળ નેટવર્ક આરોગ્ય ક્ષેત્રનું ઊભું કરવામાં આવ્યું છે. હજારો આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે ડોક્ટરની ફોજ પણ તૈયાર છે, આવું કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ છે અને જે ઘટના એક નર્મદા જિલ્લામાંથી સામે આવી છે, આ ઘટનાએ તો જાણે સરકારને શરમમાં મૂકી દીધી છે. શરમથી માથું ઝૂકી જવું જોઈએ. આવી ઘટના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાંથી સામે આવી છે અને આ હૃદયદ્રાવક ઘટના પરથી કહી શકાય કે સરકાર જે ગુજરાતનો વિકાસની વાત કરે છે, વિકાસ મોડલની વાત કરે છે, તે મોડલ કયા રૂપનું મોડલ છે? વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 કિલોમીટરના અંતરે આ ચાપટ ગામ આવેલું છે અને ચાપટ ગામમાં એક મહિલાને પ્રસવની પીડા ઉપડી. હવે સ્થિતિ એવી ઊભી થઈ કે ચાપટ ગામ સુધી એવો કોઈ જ રસ્તો નથી કે જ્યાં કોઈ વાહન પહોંચી શકે, એમ્બ્યુલન્સ પહોંચી શકે, આરોગ્યની સેવા પહોંચી શકે, અને જેના કારણે આ મહિલાને પ્રસવની પીડા ઉપડતા તેમના પરિવારજનો દ્વારા 2 લાકડામાં સાડી વડે જોડી બાંધી અને આ મહિલાને જોડીમાં નાખી 10 કિલોમીટર દૂર કે જ્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ છે, કે જ્યાં આરોગ્યની સેવા મળી શકે છે એમ છે, ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી. અચ્છા, વ્યવસ્થા તો કરાય, પરંતુ મહત્વની વાત એ છે કે જંગલની વચ્ચે ચડાવ ઉતારવાળો આ રસ્તો અને 5 કિલોમીટર દૂર સુધી આ મહિલાને લઈ જવામાં આવી અને ત્યાં અધવચ્ચે જ આ મહિલાની ડિલિવરી થઈ ગઈ. હવે તમે વિચાર કરો કે આ મહિલાની શારીરિક અને માનસિક સ્થિતિ શું હશે? એક બાજુ પ્રસવની પીડા વચ્ચે જ્યારે ચાલતા આટલો રસ્તો કાપવાનો કે જોડીમાં નાખીને જ્યારે મહિલાને લઈ જવામાં આવતી હોય છે, ત્યારે એક સેકન્ડ આ મહિલા માટે કેટલી કપરી હોય છે ને તે એક મહિલા જ સમજી શકે, ના કે એસી ઓફિસમાં બેઠેલા સરકારના અધિકારીઓ, ના કે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ, ના કે ગુજરાતનું આ સરકારી તંત્ર. શરમજનક કહી શકાય એવી આ ઘટના મહિલાની પ્રસૂતિ જંગલની વચ્ચે એમના પરિવારજનો દ્વારા કરવામાં આવી. કોઈ જ આરોગ્યની સુવિધા નહીં, કોઈ જ ડોક્ટર હાજર નહીં. સદનસીબે મહિલા અને બાળક બંને સ્વસ્થ છે, પરંતુ જો આ મહિલા સાથે કંઈ પણ થયું હોત તો જવાબદાર કોણ રહે? કારણ કે થોડા મહિના પહેલા આ જ રીતે આદિવાસી વિસ્તારની આવી જ ઘટના સામે આવી હતી, જે ઘટનામાં બાળક તો બચી ગયું હતું, પરંતુ તેની માતા એટલે કે મહિલાનું મૃત્યુ થયું હતું. હવે તમે વિચાર કરો કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતમાં એવા ગામડાઓ છે કે જ્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ નથી, આરોગ્યની સુવિધા પહોંચી શકે એમ નથી. અને આ ગામ તો તમે વિચાર કરો, વિશ્વ વિખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કે જ્યાં તમામ પ્રકારની સુવિધાઓ છે, વિશ્વના લોકો ત્યાં મુલાકાત લઈ રહ્યા છે, ત્યાં ફરવા માટે આવી રહ્યા છે, અને જેનું નામ સમગ્ર વિશ્વમાં કરવામાં આવ્યું છે, તેનાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આ ઘટના બને એટલે તમામ સરેરાશ ગુજરાતીનું માથું ઝૂકી જાય, શરમથી માથું ઝૂકી જાય તેવી આ ઘટના છે. સરકારે તેની નિષ્ફળતા સ્વીકારી લેવી જોઈએ, કારણ કે આ મહિલાની જે તે સમયે જે સ્થિતિ થઈ હશે તેની તો માત્ર કલ્પના જ કરવી રહી. ન સમજી શકે આ સરકારી તંત્રના અધિકારીઓ કે ખરેખર આ મહિલા અને તેના પરિવારજનોની જે તે સમયે શું હાલત હશે. એ મહિલાનો જીવ પણ જઈ શકતો હતો, બાળકને પણ કંઈ પણ થઈ શકતું હતું, તેના માટે જવાબદાર કોણ રહે? હવે જ્યારે આ ઘટના ઘટી છે, આવી ન માત્ર આ પહેલી ઘટના છે, આદિવાસી વિસ્તારમાંથી અનેક વખત આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે રસ્તા વચ્ચે મહિલાને પ્રસવ પીડા ઉપડતા તેની ડિલિવરી થઈ ચૂકી હોય અને તેને કોઈ આરોગ્યની સુવિધા ન મળી હોય, તેમના ઘર સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકી હોય. તો સરકારે હવે આ ઘટના બાદ પોતાની નિષ્ફળતા સ્વીકારી લેવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ.
એટલે કે જ્યાંથી વિકસિત ભારતની વાતો કરીને સમગ્ર વિશ્વમાં વાહવાહી મેળવવામાં આવે છે એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ખૂબ જ નજીક રસ્તાના અભાવે જ્યારે એક મહિલાને જંગલની વચ્ચે રોડ પર ડિલિવરી કરવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન થાય, આનાથી મોટી નિષ્ફળતા શું હોઈ શકે? એટલે ગુજરાત મોડલની સતત વાતો કરતી ભાજપ સરકારે આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા હવે સ્વીકારવી જ રહી. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ ઘટનામાં જવાબદાર સામે તાત્કાલિક પગલાં ઉઠાવવા માટેની જે બુલંદ માંગણી કરી અને આ સાથે જ ચેતર વસાવાએ જણાવ્યું કે ન માત્ર આરોગ્યની સુવિધા પરંતુ શિક્ષણ કહો, સિંચાઈ, પીવાના પાણી કે રોજગાર, આ તમામ બાબતમાં આ વિસ્તાર છે તે હંમેશા વિકાસથી વંચિત જ રહ્યો છે. સમગ્ર દેશમાં જ્યારે ભાજપ ગુજરાત મોડલની વાતો કરી અને વાહવાહી મેળવે છે ત્યારે આદિવાસી વિસ્તારની જે વાસ્તવિક પરિસ્થિતિ છે, જે આદિવાસી વિસ્તારની વાસ્તવિકતા છે તે હવે ભાજપે સમજવી રહી અને સ્વીકારવી રહી. કારણ કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે આ વિસ્તારની રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાને લઈ તે આ ઘટના પરથી ચોક્કસ જાણી શકાય છે. આ સાથે ધારાસભ્ય ચેતર વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે આઝાદીના ન માત્ર 10 કે 20 પરંતુ 78 વર્ષ બાદ પણ આ જ પરિસ્થિતિ છે આદિવાસી વિસ્તારની. અનેક વિકાસથી આ વિસ્તાર વંચિત છે. 3000 કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા જ્યાં બનાવવામાં આવી છે તેની નજીક જ આ જ પરિસ્થિતિ છે. આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે. ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી. ત્યારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે. ત્યારે રસ્તામાં જ આ મહિલાનું પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે. ત્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે. જ્યાં તમે 3000 કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે, એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી 10 કિલોમીટરનું આ ગામ છે. આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, પીવાના પાણી હોય, રોજગાર હોય, તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે. જ્યારે દેશ આઝાદ થઈને આજે 10 કે 20 વર્ષ નહીં પણ 78 વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે. ત્યારે સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં સારા રોડ, રસ્તા બને અને જે પણ લોકો આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છે. ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ. તો ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારની આ વરવી વાસ્તવિકતા, આદિવાસી વિસ્તારની સ્થિતિ, વિકાસના કામો નથી થતા, તમામ બાબત સરકારે સ્વીકારવી જોઈએ. તાત્કાલિક ધોરણે આદિવાસી વિસ્તારમાં સારા રસ્તા, રોડ બનાવો જેથી બીજી વખત આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને આ પરિસ્થિતિ માટે જે પણ જવાબદાર છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું. કારણ કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આદિવાસી વિસ્તારમાંથી રોડ, રસ્તા ન હોવાના કારણે કે પછી આરોગ્ય સુવિધા ન પહોંચવાના કારણે આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે કે અમુક ઘટનાઓમાં તો બાળક અથવા માતાનું મૃત્યુ પણ થઈ ચૂક્યું હોય. જ્યારે આ ઘટના સામે આવી એના બીજા દિવસે સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર નર્મદા જિલ્લાના પ્રવાસે હતા અને એ સમયે મીડિયામાં આ સમગ્ર ઘટના ઉછળતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા. તો ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ ત્યારે સર્જાય કે જ્યારે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગના વડા દ્વારા આ ઘટના મામલે એક પત્ર લખી અને વાયરલ કરી પોતાની ધૂળધાણી થયેલી આબરૂને બચાવવાનો ક્યાંક નિર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો આ ઘટનાને લઈ લોકોમાં પણ ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે સરકાર તરફથી નારી શક્તિની વાતો કરવામાં આવે છે, મહિલાઓના ઉત્થાનની વાતો કરવામાં આવે છે, વિકાસ મોડેલની વાતો કરવામાં આવે છે. ત્યારે લોકોનું કહેવું છે કે શું આ જોડી વિકાસ મોડેલ છે કે પછી નારી શક્તિની જોડી વિકાસ યાત્રા કહી શકાય? સરકાર માટે ખૂબ શરમજનક ઘટના એટલા માટે છે કે 21મી સદી પહેલાની આ કોઈ ઘટના નથી કે બિહાર, ઝારખંડના કોઈ દ્રશ્ય નથી કે જ્યાં પ્રસવની પીડા ઉપડે અને જોડીમાં નાખી પગદંડીથી તમારે મુખ્ય રસ્તા સુધી પહોંચવું પડે. આદિવાસી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં અનેક એવા ગામડાઓ છે કે આ ગામથી મુખ્ય ગામને જોડતો કોઈ જ રસ્તો નથી.
તો સરકારે હવે આ તમામ ગામડાઓને મુખ્ય રસ્તાથી જોડવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ન ઘટે અને આવી રીતે કોઈ મહિલાને પ્રસવની પીડામાં હેરાન ન થવું પડે કે ન તો કોઈ માતાએ કે ન તો કોઈ એમના બાળકે જીવ ગુમાવવો પડે. ગુજરાત એટલે વિકાસનું બીજું નામ. સરકારના આવા દાવા અને વાસ્તવિકતા વચ્ચે ખાસ કરી જમીન આસમાનનું અંતર છે. ગુજરાત સરકાર માટે, તંત્ર માટે, જવાબદાર અધિકારીઓ માટે કે ગુજરાત સરકારની આ સિસ્ટમ પર તમાચા સમાન આ તસવીર પરથી એ પુરવાર થઈ ગયું છે કે ગુજરાતમાં આરોગ્યની વ્યવસ્થા, માર્ગની વ્યવસ્થા કેટલી તળિયે છે. ત્યારે હવે આ શરમજનક ઘટના બાદ સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારી લેવી જોઈએ, કારણ કે જે આદિવાસી વિસ્તારની વરવી વાસ્તવિકતા સામે આવી જ ચૂકી છે, ત્યારે આ ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા જોઈએ. આ સિવાય આવા જે ગામડાઓ છે કે તેને રોડ, રસ્તા અને આરોગ્યની યોગ્ય સમયે સુવિધા મળી રહે તેવી તાત્કાલિક ધોરણે હવે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ, નહીં કે દર વખતે જ્યારે આવી કોઈ ઘટના સામે આવે ત્યારે જવાબદાર અધિકારીઓ મીડિયા સમક્ષ એવો બફાટ કરી દે કે હા આમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે સમગ્ર મામલે જાણકારી મેળવ્યા બાદ જવાબદારો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે, પરંતુ ના તો કોઈ વિરુદ્ધ પગલાં લેવાય છે કે ના તો પરિસ્થિતિમાં કોઈ સુધારો આવે છે. વાસ્તવિકતા અને પરિસ્થિતિ તો જે છે તે જ રહે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા.